સવારે નાખતો નથી રાત્રિનું સીઝન સમય આનું કહું ના મન થાય તો ન પણ કરવાનું થાય હું તો આઈલા કરતું. ગુજરાત હોય કે દેશભર હોય, ગમે ત્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોઈ પણ પક્ષ હોય, જ્યારે એમને સત્તા જોઈતી હોય, જ્યારે એમને જીતવું હોય, ત્યારે તેઓ બધા જ સમાજ પાસે જાય છે, હાથ જોડીને એવું કહે છે કે અમને મત આપજો, અમે તમારા કામ કરીશું. એ પછી કોઈ પણ જ્ઞાતિ કે કોઈ પણ સમાજ કેમ ના હોય, પણ જેવી તેમને સત્તા મળી જાય, જેવું પદ મળી જાય એટલે એમને સત્તાનો નશો ચડી જાય છે અને પછી તમે કોણ અને અમે કોણ, આવી ઘટના લગભગ આપણે ઘણી બધી જગ્યા ઉપર જોઈ છે. આવી જે ઘટના ફરી એક વખત ગુજરાતના માણાવદરથી સામે આવી છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. મારી પાછળ તમે જે ફોટો જોઈ રહ્યા છો એ વ્યક્તિ છે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી, કે જેમને સત્તાનો નશો ચડી ગયો હોય તેવું લાગે છે. આમની પહેલા પણ આપણે તેમનો એક વિડીયો એ જોયો હતો કે જ્યારે સહાય આપવાની વાત હતી, જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાની વાત હતી, ત્યારે પણ આ જ અરવિંદ લાડાણી છે તે પોતાના હાથમાં જે કાઠિયાવાડમાં એવું કહેવાય છે કે હાથમાં માવો રાખી અને પોતે આમ જ્યારે દાદાગીરી જમાવતા હોય તેમ વાત કરતા હતા. લોકોની કંઈ પરવા જ નહોતી. આજે ફરી એક વખત એમનો એક એવો વિડીયો સામે આવ્યો છે અને કામ બાબતે તેઓ કહી રહ્યા છે કે મારું મન પડશે તો હું કામ કરીશ. અને આ વિડીયોની પુષ્ટિ એટલા માટે અમે પણ કરી કારણ કે એક પત્ર પણ વાયરલ થયો છે. જે પત્ર છે પહેલાં હું તમને બતાવવા માંગીશ કે પત્ર લખવામાં આવ્યો છે જે જિલ્લા વિકાસ અધિકારી છે એમને, અને વિષય છે માણાવદર તાલુકાના કોડવાવ ગામે અનુસૂચિત જાતિ વિસ્તારના દલિત સમાજના કામો ન કરવા બાબતનો વિષય છે. જિલ્લા વિકાસ અધિકારીને લખવામાં આવ્યો છે. હવે આખી ઘટના શું બની છે તેમની પછી વાત કરીએ. સૌથી પહેલા તો જે પત્રમાં લખવામાં આવ્યું છે તેમની વાત કરી જોઈએ. સવિની સાથ જણાવવાનું કે જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોડવાવ ગામ અનુસૂચિત જાતિ વિસ્તાર દલિત સમાજના મંજૂર થયેલ કામો હાલના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી કોડવાવ ગામના વતની છે, જે દલિત વિરોધી માનસિકતાને કારણે જાતિભેદ રાખી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તેમજ અધિકારીઓને સૂચના આપી કામો ન કરવા આદેશ કરેલ અને ગ્રામ સભામાં દલિતો દ્વારા રજૂ કરવામાં આવતા ધારાસભ્ય શ્રીએ સ્પષ્ટ કહેલ કે મન થાય તો ન પણ કામ હું કરું. જે અહીંયા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે અનુસૂચિત જાતિના લોકો છે એમના જે વિસ્તાર છે ત્યાં કામ કરવાની બાબત હતી, તેમને બોલાવવામાં આવ્યા અને અચાનક અરવિંદભાઈએ તો એવું કહી દીધું મન હશે તો કામ કરીશ, મન ન પણ થાય કામ કરવાનું તો હું ના પણ કરું. આવું નિવેદન આપેલ, જેનો પુરાવો પણ વિડીયોમાં સામેલ છે. જે કામ કરવાનું હતું એ મંજૂર થયેલ છે. જે કામની નીચે વિગતો આપેલી છે કે જ્યાં આંબેડકર ભવનની અંદર બ્લોક પાથરવાનું કામ છે, આરસીસીનું રોડ બનાવવાનું કામ છે, શૌચાલય બનાવવાની વાત છે, પીવાના પાણીના ટાંકાનું કામ છે. પણ સવાલ અહીંયા એ થાય છે કે પત્ર કેમ લખવો પડે છે કે જો કામ ન કરતા હોય એટલા માટે જ પત્ર લખવો પડે છે. આવું એક જગ્યા ઉપર નહીં, ઘણા બધા આપણે જે નેતાઓ છે તેમાં જોયું છે. વડોદરામાં પણ આવી ઘટના બની હતી કે તમે મત નથી આપ્યા, તમારા વિસ્તારમાંથી મત ઓછા મળ્યા છે એટલે તમારે ત્યાં વિકાસનું કામ નહીં થાય. આ સત્તાનો એક નશો જે નેતાઓમાં ચડી જાય છે તે જ સાબિત કરે છે કે ક્યાંક જ્યારે આપણી પાસે મત માંગવા આવ્યા હશે, હાથ જોડી અને મત માંગવા આવ્યા હશે કે અમને મત આપજો, અમે તમારા કામ કરીશું, ત્યારે આપણે સમજી જવાની જરૂર હતી કે જે લોકો અત્યારે આપણી પાસે આવે છે, રગે છે મત માટે, એ એક સમય આવીને એવું પણ કહી જાય કે તમે અમારા સમાજના નથી, તમે અમારી જ્ઞાતિમાં નથી આવતા, તમે અનુસૂચિત જાતિના લોકો છો, તમે ઓબીસીમાંથી આવો છો એટલે તમારા કામ નહીં થાય. આવું એક જગ્યા ઉપર નહીં અનેક જગ્યા ઉપર જોવા મળે છે. જેમનો પુરાવો અત્યારે જે આપણે આ પત્ર મેં તમને સમજાવ્યો કે એમાં કઈ કઈ વિગતો સામેલ છે. આ પત્રની વાત એટલા માટે કરવી પડી છે કારણ કે અમારી પાસે એક વિડીયો આવ્યો છે જે અમે તમને બતાવી રહ્યા છીએ, જેમાં આ જ અરવિંદ લાડાણી છે તે કહી રહ્યા છે કે મારું મન હશે તો હું કામ કરીશ, મને ઈચ્છા પડશે તો કામ થશે. એટલે સૌથી પહેલા તો આપણે આ વિડીયો જોઈ લઈએ. અમારે સાહેબ ઓલા પાણી આવે ને હજી પાણીમાં આવે વાપરો અટણ ગોઠવણ પાણી ફેરવી રોડમાંથી માણસ હેઠોડા નાખવા જાય તો વિચાર કરે.
કે સાહેબ નો બે. તમને શું કહેતી લેવું? આ મીટર બાંધકામના કામનો મુદ્દો છે ને. બાંધકામના કામ કરવાના બાકી છે. એ તો થવાનું હોય ને, તો ગ્રામ જાય. નવે વરે નાખી દેવાનું. નથી રાતેનું સৃজন સમય આનું કહું. અને આમાં મન થાય તો ન પણ કરવાનું થાય. એવું તો આઈલા જ કરતું હોય. અહીંયા ફક્ત અરવિંદ લાડાણીને જ નથી કહેવાનું, આવા તમામ નેતાઓને કહેવાનું છે કે જ્યારે તમને અમારી બધા જ સમાજની જરૂર હતી ત્યારે તમે જ અમારી પાસે આવ્યા હતા. ત્યારે તો તમે અમને નહોતું પૂછ્યું કે તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો, તમે કઈ સમાજમાંથી આવો છો. ત્યારે તમારે મતની જરૂર હતી એટલે તમે અમારી પાસે આવ્યા, મત માંગ્યા. ત્યારે જો તમે એવું વિચાર્યું હોત કે આ અનુસૂચિત જાતિનો વ્યક્તિ છે, અનુસૂચિત જનજાતિનો છે કે ઓબીસીમાંથી આવે છે, તો આપણે આમના મત નથી જોઈતા. તમારે જીતવું હતું તો અમારા બધા જ લોકોની જરૂર પડી હતી. પરંતુ આજે જ્યારે કામ કરવા છે ત્યારે તમને આ બધો જ સમાજ અને જ્ઞાતિ નડે છે. તમે કેમ આટલી માનસિકતા નીચ રાખો છો કે તમને આવું કરવામાં પણ શરમ ના આવે બોલતા કે તમારા કામ નહીં થાય? અમે બધાએ જ તમને મત આપીને જીતાડ્યા છે, એટલે મત ઓછા પડ્યા હોય કે પછી તમને મત ન મળ્યા હોય, તમે ધારાસભ્ય છો, તમે સાંસદ છો, તો તમારે કામ તો કરવું જ પડશે. જેથી કરી આવા વિડીયો બીજી વખત વાયરલ ના કરવા પડે કોઈ વ્યક્તિએ, જેમને પત્ર ન લખવું પડે કે અમારા કામ નથી થતા. તમને કામ કરવા માટે જગ્યા ઉપર બેસાડ્યા છે, એ ગાદી આપી છે એટલા માટે કે અમારાથી કામ નથી થતા, અમારી એટલી પહોંચ નથી, એટલે અમે તમારી પાસે આવીએ છીએ, એટલે અમે તમને ચૂંટીને આગળ મોકલીએ છીએ. પરંતુ તમને તો સત્તાનો નશો એટલો ચડી જાય છે કે પછી અમે કોણ તમે કોણ આ બધું જ આપને જોવા મળે છે. આ ફક્ત અહીંયા અરવિંદ લાડાણીને અમે નથી કહેતા, તમામ નેતા તમામ સાંસદોને કહીએ છીએ અમારું કામ કરવા માટે અમે તમને ચૂંટીને મોકલ્યા છે, તો તમે અમારું કામ કરો, તમારું કામ પછી કરજો, તમારા ખિસ્સા પછી ભરજો. તમને ઈચ્છા પડે કે ન પડે પણ અમારા કામ તો તમારે કરવા જ પડશે. અમારા અહેવાલ વિશે અને જે રીતે અરવિંદ લાડાણીનો વિડીયો વાયરલ થયો છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.